રાજકોટના એમ્સમાં પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે રાજકોટ ખાતેથી એમ્સમાં પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ભારણ હવે ઘટશે અને 32 વર્ષીય યુવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। ત્યારે ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। 32 વર્ષીય યુવાનનું આંતરરાષ્ટ્રીય સાધનો અને પ્રક્રિયાથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। વિગતો રાજકોટથી મળી રહી છે। સારવાર દરમિયાન કુદરતી રીતે મૃત્યુ પામેલા 32 વર્ષીય યુવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। એમ્સમાં પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યા છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલનું હવે ભારણ ઘટશે। 32 વર્ષીય યુવાનનું પોસ્ટમોર્ટમ એમ્સ ખાતે કરવામાં આવ્યું છે। ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય સાધનો અને પ્રક્રિયા દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। રાજકોટના એમ્સમાં પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલનું ભારણ ઘટશે। 32 વર્ષીય યુવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે રાજકોટના એમ્સ ખાતે। ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। સારવાર દરમિયાન કુદરતી રીતે મૃત્યુ પામેલા 32 વર્ષીય યુવાનનું ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। તો આંતરરાષ્ટ્રીય સાધનો અને પ્રક્રિયાથી આ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે।